મારું નામ મૌલિક ગોંધિયા અને ડિરેક્ટર આઈસી ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ્સ રાજકોટ. ખાસ કરીને અત્યારે હાલમાં જે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે મારી દ્રષ્ટિએ માર્કની દ્રષ્ટિએ સૌથી અગત્યના વિષય જો કોઈ હોય તો એ ગણિત, રીઝનિંગ અને બંધારણ છે. એટલે ખાસ કરીને ગણિત અને રીઝનિંગ પ્રેક્ટિસના વિષયો છે. તો વિદ્યાર્થીઓએ અત્યારે હજી પરીક્ષા યોજાવાની છે આવતા ફેબ્રુઆરીની આસપાસ, તો વિદ્યાર્થીઓએ પહેલા ગણિત અને રીઝનિંગ જેવા વિષયો કે જે પ્રેક્ટિસના વિષયો છે એની ખૂબ સરસ મજાની પ્રેક્ટિસ કરી અને આ સબ્જેક્ટ ઉપર વર્તમાનમાં ફોકસ કરવું જોઈએ. સાથે સાથે જનરલ સ્ટડીઝની અંદર ઘણા બધા વિષયો છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, સાંસ્કૃતિક વારસો છે, એમાં પણ પાછું ગુજરાત અને ભારતના છે. આ ઉપરાંત પર્યાવરણ છે, કરંટ અફેર છે. એની અંદર જો વાત કરીએ ભારતનું બંધારણ છે તો ભારતીય બંધારણ કોન્સ્ટેબલની અંદર 30 માર્કનું વેટેજ ધરાવે છે. આ ઉપરાંત પીએસઆઈ ની અંદર ભારતનું બંધારણ અને જાહેર વહીવટ 25 માર્કનું વેટેજ ધરાવે છે. તો જનરલ સ્ટડીઝના જેટલા વિષયો છે એમાંથી સૌથી વધુ માર્ક અપાવી શકે અને બે પુઠાની વચ્ચેથી જ પૂછાઈ શકાય એવો જો કોઈ વિષય હોય તો એ ભારતનું બંધારણ છે. એટલે મારી દ્રષ્ટિએ ગણિત, રીઝનિંગ અને ભારતનું બંધારણ આ ત્રણ વિષયો ઉપર સૌથી વધુ વિદ્યાર્થીઓએ અત્યારથી જ ફોકસ કરવું જોઈએ અને બાકીના વિષયો છે એના કરતાં આ વિષયોને અત્યારે વર્તમાનમાં જે જુલાઈ મહિનો ચાલે છે ત્યારે એને પ્રાયોરિટીમાં રાખવા જોઈએ. સાથે સાથે હું એટલું કહીશ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે કરંટ અફેર છેલ્લે કરતા હોય છે અને છેલ્લે 6 મહિના કે 1 વર્ષનું કરંટ અફેર એક સાથે કરતા હોય છે. તો એના કરતાં વિદ્યાર્થીઓએ રોજ અત્યારથી 1 કલાક જેટલો સમય કરંટ અફેરને અત્યારથી જ આપવો જોઈએ. અને વિદ્યાર્થીઓ માટે અમે આમ પણ છેલ્લા લગભગ 9 વર્ષથી સમગ્ર ગુજરાતનું પ્રથમ ફ્રી ઓનલાઈન મેગેઝિન એટલે આઈસ મેજિકથી પ્રકાશિત કરીએ છીએ, જેને અસંખ્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર સાબિતી આપી છે કે જેમાંથી કરંટ અફેરના પ્રશ્નો પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રોએ અત્યારથી જ કરંટ અફેર જે છે એની પર શરૂઆત કરી દેવી જોઈએ અને માર્કના વેટેજને ધ્યાને લઈ અને વિષયને લિમિટેશન જેની વધારે સારી હોય એવા લિમિટેડ સબ્જેક્ટની પ્રિપેરેશન છે એ ખૂબ સારી રીતે કરવી જોઈએ. આવી વિદ્યાર્થી મિત્રોને મારી વ્યક્તિગત સલાહ છે. મારો સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રનો લગભગ 18 થી 20 વર્ષના અનુભવના આધારે વિદ્યાર્થીઓ એક સ્ટ્રેટેજી બનાવી ન વાંચવાનું છે એને કાઢી અને જે વાંચવાનું છે એના ઉપર ફોકસ કરી અને પછી જ તૈયારી કરવી જોઈએ.